वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 22મી ડિસેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 28મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું આ વચનામૃત. આ વચનામૃતમાં શ્રીજી મહારાજને જેને પ્રેમ લક્ષણા ભક્તિ છે, સખા ભાવની ભક્તિ છે, એવા પરમ ભક્તરાજ લોયાના દરબાર સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે કોઈ ભક્ત સત્સંગમાં આવ્યા પછી એવા કોઈ નાના મોટા પ્રસંગો બને કે જેના કારણે એ સત્સંગમાંથી પાછો પડી જાય છે, એનું અંતર સૂનું થઈ જાય છે. એના કેટલાક કારણોની અંદર મહારાજે અતિ અગત્યનો મુદ્દો આપણને એ બતાવ્યો કે સંત અને ભગવંત આપણને નિર્વાસનિક કરવા માટે જ આ લોકમાં પધાર્યા છે. આપણને નિર્વાસનિક કરવા એમાં સંત અને ભગવંતની અતિશય દયા છે, કરુણા છે, પરોપકારની હિતકારની ભાવના છે. વચનામૃત ગરડા મધ્યના 45માં શ્રીજી મહારાજે કહ્યું, તમે જેટલા કોઈ મારા કહેવાઓ છો એમાં મારે તન્માત્ર કસર રહેવા દેવી નથી. સ્વામીએ પોતાની વાતમાં પણ લખ્યું, જો તમે તમારા સ્વભાવ, પ્રકૃતિ, દોષો અહીંયા નહીં ટાળો તો તમને બદ્રિકાશ્રમમાં તપ કરાવીને પણ એ સ્વભાવથી મુક્ત કરશું, અથવા તો મહા ભયંકર એવો રોગ શરીરમાં મૂકીને પણ તમને નિર્વાસનિક કરીને અક્ષરધામમાં લઈ જવાશે. સંત અને ભગવંતના દિલ દિમાગ અને રોમની અંદર આ ભાવ હંમેશના માટે રમણ કરે છે. એટલા માટે આપણા ભલા માટે આપણા સ્વભાવ ઉપર, આપણા વ્યસન ઉપર સીધો પ્રહાર કરે, એનું ખંડન કરે, પણ જીવ તે જીવ છે, એને આવું બધું સાંભળવાનું ગમતું નથી. માની માણસને માત્ર આગલી હરોળમાં બેઠો હોય ને એમ કહેવામાં આવે કે તમે ઊભા થાવ અને પાછળ ત્રીજી લાઈન મૂકીને ચોથી લાઈનમાં બેસો, એ જરા પણ ગમતું નથી. પણ ચોથી લાઈનમાં બેઠા હોય ને ઊભા કરીને એમ કે તમે પહેલી લાઈનમાં આવો અને ત્યાં બેસો, તમે તો મહાન ભક્તરાજ છો, તમારી બહુ મોટી સેવા છે. આવા શબ્દો અને આવી પ્રકારનું માનપાન આ જીવને ગમે છે, પરંતુ અપમાન તિરસ્કાર ગમતા નથી. માનીને માનનું ખંડન કરે, ક્રોધીને ક્રોધનું ખંડન કરે,
કામીને કામનું ખંડન કરીને એનું જાણપણું આપવા માટે કદાચ સભાની અંદર ટોકે પણ ખરા, વઢે પણ ખરા. આવો પ્રકારનો પ્રસંગ બને એટલે એને ભગવાનના માટે જે ભાવ હતો તે ભાવ ઓછો થઈ જાય છે. મહારાજે મુખ્ય કારણ બતાવ્યું કે જ્યારે સત્સંગમાં આવ્યો ને તે વખતે ભગવાનનો જે નિશ્ચય કરવો જોઈએ એ નિશ્ચયમાં કાચપ રહી ગઈ છે, એટલા માટે આ બધું બને છે. તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણવું હોય જે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે. અને બીજે પંચ વિષયમાં જે સુખ છે તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. એમ ભગવાનને મહાત્મ્ય સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં. એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે. એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે, સમજણ સાથે મુમુક્ષુતા દ્રઢ કરીને ભગવાનને ભગવાન જાણીને એનો તત્વ કરીને નિશ્ચય કર્યો હોય તો પછી ક્યારેય પણ આવી પ્રકારના પ્રસંગો બને એમાં મન પાછું ન પડે, અથવા તો ભગવાન સિવાય એનું મન બીજે ક્યાંય જાય નહીં. શ્રીજી મહારાજના શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. તથા માન હોય અને તે માનને સંત તથા ભગવાન ખોદે અને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય અને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. આપણા સ્વભાવનું ખંડન કરે ત્યારે પાછું પડી જવાય છે. અથવા તો પછી મહારાજે કહ્યું કે નિશ્ચય કર્યો હોય અને તે સમયમાં નાના મોટા અવગુણો રહી ગયા હોય તો એ અવગુણે કરીને પણ સત્સંગમાંથી પાછા પડવાનો વારો આવે છે. અવગુણ ટાળવા, પોતાના દોષો જોવા, અંતરદ્રષ્ટિ કરવી, સંત અને ભગવંતની આગળ નિષ્કપટ થઈને પ્રાર્થના કરવી, મહારાજ મારા સ્વભાવ કામ ક્રોધાધિક દોષો ટાળો, મને નિર્વાસની કરો, મને ક્યારેય પણ કોઈનો પણ અભાવ અવગુણ ન આવે, અહંકાર ન આવે, દેહાભિમાન ટાળો, આપને ગમે એવા પ્રકારના અમે ભક્ત થઈએ, એવી ભક્તિ અમારી થાય, એવી અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. શ્રીજી મહારાજે અહીંયા આગળ અંતરદ્રષ્ટિની વાત કરી. તપાસ કરી રાખવાની જરૂર છે કે મારામાં એવો કયો દોષ કે કયો અવગુણ એવો છે કે ભવિષ્યની અંદર ગમે ત્યારે આ દોષ અને અવગુણના કારણે મારે સત્સંગમાંથી પડવાનો વારો આવે. એને ઓળખી રાખીને એને ટાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. મહિમા સમજો, પરંતુ સાથે સાથે અંતરદ્રષ્ટિ પણ કરવાની એટલી જ જરૂર છે. મહિમા સમજવો એ રેલવેનો એક પાટો, અને આંખો બંધ કરી અંતર સામું સન્મુખ વૃત્તિ કરીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે ખૂણે ખાંચરે કયા દોષો છે, કયા સ્વભાવ છે, એને તપાસ કરીને એને ટાળવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. એ રેલવેનો બીજો પાટો છે. આ બંને પાટા પેરેલલ ચાલવા જોઈએ. એકલો મહિમાનો વિચાર કરીએ તો આપણા ધર્મમાં ગૌણતા આવી જાય, અને એકલી અંતરદ્રષ્ટિ કરીએ તો આપણા સાધના માર્ગમાં ગ્લાનિ પામી જવાય. ઓહો, હજી આટલો બધો કામ છે, આટલો બધો ક્રોધ છે, આટલું બધું માન છે, આટલી બધી દેહાભિમાનની ભાવના છે, મારું કલ્યાણ ક્યારે થશે, થશે કે નહીં થાય, શું થશે, કયા ધામમાં જવાશે, આવા પ્રકારના મોડા વિચારો આપણા મનમાં આવી જવાનું કારણ એકલી અંતરદ્રષ્ટિ કરો તો પાછા પડી જવાય, અને એકલો મહિમાનો વિચાર કરીએ તો ધર્મમાં, નિયમની અંદર, ભક્તપણામાં ગૌણતા આવી જાય. એટલા માટે શ્રીજી મહારાજે આપણને કહ્યું કે હંમેશા મહિમાનો વિચાર કરો તો બળભરી વાતો કરવાની,
મને કોણ મળ્યા છે અને ભગવાનની કૃપા અને આશીર્વાદના કારણે જ હું નિર્વાસનિક થવાનો છું, મારા સ્વભાવ પ્રકૃતિ ટળવાના છે, એવો વિચાર કરીને કેફમાં રહેવાય. અને અંતરદ્રષ્ટિ કરવાની, તો અંતરદ્રષ્ટિ કરીએ તો સત્સંગમાં દાસના દાસ થઈને રહેવાય. ત્યારે અહંકાર ના આવે, ઘમંડ ના આવે, બીજાનો અભાવ ગુણ ના આવે. તરત જ વિચાર આવે કે મારામાં આટલા બધા દોષો છે, હું બીજાના દોષ જોવા ક્યારે જોઉં? એનો વિચાર જ ના જાગે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને આ વિચાર આપ્યો છે. એટલે અંતરદ્રષ્ટિ કરવી અને ભગવાનના મહિમાનો વિચાર કરવો. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.